ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં 5 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો। માવો લેવાના બહાને બોલાવી હવસખોર દ્વારા બાળકી પર દુષ્કર્મ કરાયું હતું। ભાવનગરમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે। દુષ્કર્મના બનાવોમાં ભાગ્યે જ બને તેવા પિશાચી બનાવમાં એક નરાધમ દ્વારા માસૂમ નાની બાળકીને પીંખી નાખવાનો બનાવ સામે આવતા ભાવનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। શહેરમાં એક નરાધમ દ્વારા એક નાની બાળકીને માવો લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી દુષ્કર્મ કર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ભોગ બનનાર દીકરીના માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી જઘન્ય અપરાધ કરનારા હવસખોરને ઝડપી લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કુંભારવાડા રાણીકાનો એક બનાવ બનેલ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે। જેમાં ફરિયાદી એ ફરિયાદ આપેલ છે, જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને 10 રૂપિયા આપી અને માવો લઈને આવો એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે। આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે। થેન્ક યુ।